હાલો મિત્રો, તો આપણે ગઈકાલે વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશે વાતો કરી. એને આધારે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ છે, એની આવૃત્તિ છે, એનો કંપ વિસ્તાર છે, એનો આવર્તકાળ છે, એની ચર્ચા કરી. એને રિલેટેડ નાના નાના સૂત્રો જોયા આપણે, અને એને આધારે આપણે દાખલાઓ પણ જોયા. હવે આજે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ ભણવાનો છે. પહેલાં તો ફરીથી તમને વિદ્યુત ચુંબકીય વિકિરણ શું છે આપણે અગાઉ કહી દીધું છે તમને કે ભાઈ જ્યારે કોઈ પણ વીજભારિત કણ પ્રવેગ હેઠળ ગતિ કરે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને આ જે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એક વિકિરણ સ્વરૂપે ઉત્પન્ન થતું હોવાથી એને વિદ્યુત ચુંબકીય વિકિરણ કહીશું. ઓકે, હવે આપણે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ એકચ્યુઅલી કણ સ્વરૂપે અને તરંગ સ્વરૂપે, એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ સ્વરૂપે હોય તો એ બે ઘટનાઓ સમજાવે છે. એક કાળા પદાર્થનું વિકિરણ અને બીજું ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર સમજો, વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે બે સ્વરૂપે વર્તે, કણ સ્વરૂપે અને તરંગ સ્વરૂપે. જો એ કણ સ્વરૂપે વર્તે તો એ બે વસ્તુ સમજાવી શકાય, જેની હમણાં આપણે ચર્ચા કરીએ છીએ. એક કાળા પદાર્થનું વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાય. અને વિદ્યુત ચુંબકીય વિકિરણ નો તરંગ સ્વભાવ તમે લો તો તરંગ સ્વભાવથી વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી બે વસ્તુ તમે સમજાવી શકો: વિવર્તન અને વ્યતિકરણ. વિવર્તન અને વ્યતિકરણ. વિવર્તન એટલે તો કે ભાઈ નડતર વગરનો તરંગનો વળાંક. બરાબર છે? નડતર વગર તરંગનો વળાંક એટલે નડતર વગર તરંગ શું થઈ જાય? વાંકું વળી જાય, કોઈ માધ્યમની જરૂર પડે નહીં. અને વ્યતિકરણ, આ બે ભૌતિક ઘટનાઓ છે. વ્યતિકરણ એટલે સરખી અથવા જુદી જુદી, સરખી અથવા જુદી જુદી આવૃત્તિ વાળા તરંગોનું સંયોગીકરણ, એકબીજા ઉપર સંપાતીકરણ, જેને વિવર્તન કહીશું. તો બરાબર સમજો, કાળા પદાર્થનું વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર તમારે સમજવી હોય તો પ્રકાશને કણ તરીકે લઈશું. વિવર્તન અને વ્યતિકરણ ઘટના તમારે સમજવી હોય તો પ્રકાશને તમે તરંગ સ્વરૂપે લેવો પડે. આ કાળા પદાર્થનું સંપૂર્ણ વિકિરણ જે થાય છે એ ઈસવીસન 1900માં મેક્સ પ્લાન્કે કાળા પદાર્થનું વિકિરણ કેવી રીતે થાય છે એની સ્પષ્ટ માહિતી આપી. બરોબર છે ભાઈ? તો આ કાળા પદાર્થનું વિકિરણ શું છે એની આપણે ચર્ચા કરવાની છે. તો બરાબર યાદ રાખજો, ઈસવીસન 1900માં મેક્સ પ્લાન્કે કાળા પદાર્થનું વિકિરણ કેવી રીતે થાય છે એની સ્પષ્ટ માહિતી આપી. દાખલા તરીકે આપણે લોખંડ લો. લોખંડને તમે ગરમ કરો તો પહેલા લાલ રંગ કરે, એને વધુ ગરમ કરતા વધુ લાલ બને, હજુ વધુ ગરમ કરતા સફેદ બને, એકદમ વધારે ગરમ કરો તો વાદળી રંગ થઈ જાય. બરોબર છે ભાઈ? હવે આ જે લાલ રંગ જે છે એ એની આવૃત્તિ
નીચી હોય અને આ જે વાદળી રંગ જે થાય છે લોખંડનો એની આવૃત્તિ ઊંચી હોય. તો તમે જોઈ શકો છો કે જેમ તાપમાન વધે તેમ આવૃત્તિ નીચેથી ઊંચે તરફ જાય છે, અથવા તો ટૂંકમાં જેમ તાપમાન વધે તેમ આવૃત્તિ શું થાય ભાઈ? વધે છે. તમે લોખંડને પહેલા નોર્મલ ગરમ કરશો તો લાલ રંગ પ્રાપ્ત કરશે, જેની આવૃત્તિ નીચી હોય છે. એ લોખંડને વધારે ગરમ કરશો તો વધુ લાલ થશે, ફરીથી વધારે ગરમ કરશો તો સફેદ થશે અને અંતે વાદળી થઈ જશે. આ વાદળી રંગની આવૃત્તિ કેવી છે ભાઈ? સૌથી ઊંચી હોય છે. ઓકે, એટલે જેમ તાપમાન વધે તેમ આવૃત્તિ વધે છે. ક્લિયર દોસ્તો? તો કણથી આપણે કાળા પદાર્થો વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકીશું. તરંગ સ્વરૂપથી વિવર્તન અને વ્યતિકરણ ઘટના સમજાવી શકીશું. કાળા પદાર્થના વિકિરણની સંપૂર્ણ સ્પષ્ટ માહિતી 1900માં મેક્સ પ્લાન્કે આપી. એણે જોયું કે ભાઈ લોખંડ હોય એને તમે પહેલા ગરમ કરશો તો લાલ રંગ થશે, જેની આવૃત્તિ નીચી હશે. પછી એને વધારે ગરમ કરતા જઈશું લોખંડને તો એ લાલ થશે, સફેદ થશે અને અંતે વાદળી થશે. લાલ રંગની આવૃત્તિ નીચી છે, વાદળી રંગની આવૃત્તિ ઊંચી છે. આમ તમે તાપમાન વધારશો એમ આવૃત્તિ શું થાય? વધશે. હવે કે છે બા કાળા પદાર્થનું શું છે? કાળો પદાર્થ કોને કહેવાય? સંપૂર્ણ કાળો પદાર્થ કોને કહેવાય? તો સાવ સિમ્પલ વ્યાખ્યા છે. જે પદાર્થ બધી જ આવૃત્તિનું ઉત્સર્જન કે અવશોષણ કરી શકે છે તેવા પદાર્થને કાળો પદાર્થ કહીશું. શું કીધું? વ્યાખ્યા સાવ સિમ્પલ છે. જે પદાર્થ બધી જ આવૃત્તિનું ઉત્સર્જન કે અવશોષણ કરી શકે છે એને આપણે કાળો પદાર્થ કહીશું. દાખલા તરીકે સૂર્ય જે છે એ સંપૂર્ણ કાળો પદાર્થ છે. બરોબર છે? તો આવા કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને ઉત્સર્જિત થતા વિકિરણને કાળા પદાર્થનું વિકિરણ કહીશું. તો પહેલા તો કાળો પદાર્થ કોને કહેવાય? ક્લિયર ભાઈ? કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને કાળા પદાર્થનું શું કહીશું? વિકિરણ કહીશું. હવે આ જે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિની વહેંચણી એટલે તીવ્રતા. શું કીધું ભાઈ? કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિની ચોક્કસ વહેંચણી એટલે તીવ્રતા કહેવાય. શું કહેવાય ભાઈ? તીવ્રતા. આપણે તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈ નો તમે આલેખ દોરશો તો બરાબર જોજો. આલેખ આવો મળે છે. આ T1 તાપમાન રાખીએ એટલે T1 તાપમાને શું થશે ભાઈ? તમે આમ આવશો તરંગ લંબાઈ ઘટશે, એમ તીવ્રતા શું થશે ભાઈ? વધશે. તરંગ લંબાઈ આમ ઘટે છે, આપણે આમ આવે છે, તરંગ લંબાઈ ઘટે છે
એમ તીવ્રતા શું થાય છે? વધે છે, મહત્તમ થાય છે અને પાછી શું થાય છે ભાઈ? ઘટે છે. બરાબર છે? ઘટે છે. તમે તાપમાન વધારો T1 માંથી T2 કરો, ચલો તો એ જ વસ્તુ આવું થશે. T2 તાપમાન T1 કરતા વધારે છે એટલે શું કર્યું ભાઈ? બરાબર જોજો, તરંગ લંબાઈ જેમ જેમ ઘટશે એમ એમ વિકિરણની તીવ્રતા વધશે, મહત્તમ થશે અને પાછી શું થાય છે ભાઈ? ઘટે છે. બરાબર છે? એટલે તરંગ લંબાઈના ઘટાડા સાથે તીવ્રતા પણ ઘટે છે. આલેખ પરથી જોઈ શકાય છે કે તરંગ લંબાઈ ના ઘટાડા સાથે પહેલા ઘટે છે, પછી મહત્તમ થાય છે, ફરીથી પાછી ઘટે છે. તરંગ લંબાઈના ઘટાડા સાથે તીવ્રતા ઘટે છે. એટલે આપણે આલેખ તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈ ના આલેખ પરથી તમે જોઈ શકો છો. તો ક્લિયર હોય? પહેલા તો કાળા પદાર્થ વિશે વાતો શું કરી, ફરીથી બોલું છું. પહેલા તો કાળો પદાર્થ કોને કહેવાય? તો કે જે પદાર્થ બધી જ આવૃત્તિનું, જે પદાર્થ બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન કે અવશોષણ કરે છે એવા પદાર્થને આપણે કાળો પદાર્થ કહીશું. દાખલા તરીકે સૂર્ય સંપૂર્ણ કાળા પદાર્થ તરીકે ઓળખાય છે. આવા કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણોને કાળા પદાર્થનું વિકિરણ કહીશું. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિની ચોક્કસ વહેંચણી એટલે તીવ્રતા. વિકિરણની આવૃત્તિની ચોક્કસ વહેંચણી જેને આપણે તીવ્રતા કહીશું. તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ દોરીએ તો આલેખ પરથી તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જેમ તરંગ લંબાઈ ઘટે છે એમ આવૃત્તિ તીવ્રતા વધે છે, તીવ્રતા મહત્તમ થાય છે અને પછી પાછી જેમ તરંગ લંબાઈ ઘટે છે એમ તીવ્રતા પણ શું થાય છે? ઘટે છે. એટલે આલેખ ઉપરથી તમે જોઈ શકો છો કે જેમ તરંગ લંબાઈ ઘટે છે એમ વિકિરણની તીવ્રતા પણ ઘટે છે. ક્લિયર? વિકિરણની તીવ્રતા પણ ઘટે છે એમ કહી શકો. હવે પ્લાન્કે સૂચવ્યું કે ભાઈ અણુ કે પરમાણુ, પ્લાન્કે શું સૂચવ્યું? અણુ કે પરમાણુ જે ઉર્જાનું, શક્તિનું જે શોષણ કે ઉત્સર્જન કરે છે એ કોઈ અસતત રીતે જથ્થામાં હોય છે. જે શોષણ કે ઉત્સર્જન કરે છે એ અસતત રીતે જથ્થામાં હોય છે. શું સૂચવ્યું ભાઈ? પ્લાન્કે સૂચવ્યું કે અણુ હોય કે પરમાણુ હોય એ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ કોઈ અસતત રીતે જથ્થામાં રહે છે, સતત રીતે નહીં. ટૂંકમાં સાવ સારી ભાષામાં કેવું હોય તો અણુ કે પરમાણુ જે ઉર્જાનું શોષણ કરે છે એ ચોક્કસ જથ્થા રૂપે કરે છે જેને આપણે ક્વોન્ટમ કહીશું. બરાબર યાદ રાખજો. એટલે ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જેને આપણે ક્વોન્ટમ કહેવું હોય તો કહી શકીએ. એટલે ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે શોષાય છે કે ઉત્સર્જિત થાય છે, જે શોષાય છે કે ઉત્સર્જિત થાય છે તેને શું કહીશું આપણે? ક્વોન્ટમ. આપણે અગાઉ બી કીધું કે અણુ કે પરમાણુ જે શક્તિનું, ઉર્જાનું જે શોષણ કે ઉત્સર્જન કરવાનું છે એ અસતત રીતે જથ્થામાં હોય છે એટલે કે ક્વોન્ટમ રૂપે હોય છે. એટલે ટૂંકમાં ઉર્જાનું જે સૌથી ઓછું પ્રમાણ હોય, ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે શોષાય છે અથવા ઉત્સર્જિત થાય છે જેને આપણે ક્વોન્ટમ કહીશું. હવે આ જ વસ્તુ આપણે પ્રકાશ માટે વાત કરવી હોય તો પ્રકાશના
કિસ્સામાં ઉર્જાના પ્રકાશના કિસ્સામાં ઉર્જાના નાના જથ્થાને ફોટોન કહીશું. એટલે પ્રકાશ જે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે છે જેને આપણે ફોટોન કહીશું. પ્રકાશના કણોને પણ આપણે ફોટોન કીધેલા છે. બરાબર છે. એટલે ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે શોષાય છે કે ઉત્સર્જિત થાય છે એને આપણે ક્વોન્ટમ કહીશું. અને આ જ વસ્તુ પ્રકાશ માટે કહેવી હોય તો પ્રકાશના કિસ્સામાં ઉર્જાના જે નાનામાં નાના જથ્થા જે છે જેને આપણે શું કહીશું ભાઈ? ફોટોન. હવે આ જે ક્વોન્ટમની જે ઉર્જા જે છે, ક્વોન્ટમની ઉર્જા E એ એની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. ક્વોન્ટમની ઉર્જા જે છે E એ તેની આવૃત્તિના, વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. એટલે આમ લખાય E ચલે છે, આવૃત્તિ એટલે ન્યુ, માટે E બરાબર h ન્યુ. h અચળાંક લખ્યો, જ્યાં E એટલે ક્વોન્ટમ અથવા ફોટોન ની ઉર્જા. બરાબર છે. E એ શું છે ભાઈ? ક્વોન્ટમ અથવા ફોટોનની ઉર્જા છે. બરાબર છે ભાઈ. ચલો પછી h એ પ્લાન્ક અચળાંક છે. h એ પ્લાન્ક અચળાંક છે જેનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ છે. કેટલું છે ભાઈ? 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ છે. અને c એ પ્રકાશનો વેગ છે. કેટલો વેગ છે ભાઈ? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તો સરસ મજાનું સૂત્ર આવી ગયું. ક્વોન્ટમની ઉર્જા અથવા ફોટોનની ઉર્જા અને તેની આવૃત્તિ વચ્ચેનો સંબંધ છે E બરાબર h ન્યુ. પણ ગઈ વખતે ભણી ગયા ન્યુ બરાબર તો c અપોન લેમ્બડા છે. માટે E બરાબર કિંમત મૂકો તો ન્યુ ની જગ્યાએ c અપોન લેમ્બડા. બરાબર છે. ચાલો, લેમ્બડા શું છે? તરંગ લંબાઈ છે. તરંગ લંબાઈ છે. નેનોમીટરમાં આપ્યું હોય તો 10⁻⁹ વડે ગુણશો તો મીટરમાં થઈ જશે. એંગસ્ટ્રોમમાં આપ્યું હોય તો પણ તમારે એને મીટરમાં ફેરવવાનું. સેન્ટીમીટર આપ્યું તો પણ તમારે એને મીટરમાં લઈ જવાનું. એટલે તરંગ લંબાઈ શેમાં લેવાની ભાઈ? મીટરમાં રાખવાની. 1 મોલ ફોટોન માં રહેલી ઉર્જા, કોઈ પણ વસ્તુને મોલમાં ફેરવવી હોય તો એને n વડે ગુણી નાખીએ છીએ. તો 1 મોલ ફોટોનમાં રહેલી ઉર્જાને શું કહીશું ભાઈ? Ne. n e એટલે hc અપોન લેમ્બડા, જ્યાં n એટલે એવોગેડ્રો અચળાંક છે જેનું મૂલ્ય 6.022 ગુણ્યા 10⁻23 છે. બરાબર છે. 6.022 ગુણ્યા 10⁻23 છે. તો બહુ મસ્ત થઈ ગયું. પાછું ફરીથી એકવાર ઝડપથી પછી આપણે આ સૂત્રોને આધારિત નાના નાના દાખલા જોઈએ. ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે શોષાય છે અથવા ઉત્સર્જિત થાય છે જેને આપણે શું કહીશું ભાઈ? ક્વોન્ટમ. ચલો, પ્રકાશના કિસ્સામાં જે ઉર્જાનો જે નાનામાં નાનો જથ્થો જે છે જેને આપણે ફોટોન કહીશું. ક્વોન્ટમની ઉર્જા અને વિકિરણની આવૃત્તિ એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે કે E ચલે છે ન્યુ, આવૃત્તિ ચલે છે એની જગ્યાએ અચળાંક લખ્યો h. h ને આપણે પ્લાન્ક અચળાંક કહીશું જેનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. ન્યુ બરાબર c અપન લેમ્બડા છે. એટલે ન્યુ ની જગ્યાએ c અપન લેમ્બડા તમે મૂકશો તો સરસ મજાનું સૂત્ર આવશે. E બરાબર hc અપન લેમ્બડા. c એ પ્રકાશનો વેગ છે, લેમ્બડા તરંગ લંબાઈ છે. 1 મોલ ફોટોનમાં રહેલી ઉર્જા તમારે શોધવી હોય તો એક ક્વોન્ટમની ઉર્જા જે છે એને તમે n વડે, કેપિટલ N વડે ગુણી નાખો તો તમને 1 મોલમાં ઉર્જા મળે.
હવે આ સૂત્રો આધારિત આપણે દાખલા થોડાક જોઈએ. ચલો હવે હું દાખલાની રકમ લખું છું. પહેલો દાખલો આવો છે. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ, સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ તમને આપી છે 5.862 ગુણ્યા 10⁻16 મીટર છે. ફોટોનની ઉર્જા ગણો. ચાલો, ઉર્જા માટેનું સૂત્ર કયું છે ભાઈ? E બરાબર h ન્યુ છે અથવા E બરાબર hc અપોન લેમ્બડા. કેમ ભાઈ આ hc અપોન લેમ્બડા સૂત્ર વાપર્યું? કારણ કે આપણને તરંગ લંબાઈ આપેલી છે. ચલો, બધા જ ડેટા આપણી જોડે તૈયાર છે. આ સૂત્ર ખબર છે ને ભાઈ? E બરાબર h ન્યુ. ચલો, h એટલે પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 JS. ક્લિયર ભાઈ? ચલો, c પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને લેમ્બડા તમને આપી દીધું છે તરંગ લંબાઈ મીટરમાં છે. આપણે મીટરમાં કીધી ને આગળ, તરંગ લંબાઈ મીટરમાં આપી છે. નેનોમીટર કે એંગસ્ટ્રોમ આપી તમારે એને મીટરમાં ફેરવી દેવાના. શું બરાબર જવાબ આવડે કે ના આવડે? ક્લિયર ભાઈ? ચાલો, આવો બીજો એક નાનકડો દાખલો લઈએ. ચલો, બીજો દાખલો. વિકિરણના 1 મોલ ફોટોનની આવૃત્તિ 5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. હર્ટ્ઝ બોલો અથવા તો એને બીજો એકમ સેકન્ડ ઇનવર્સ છે. તો તેની ઉર્જા ગણો. ચાલો, ઉર્જા ગણવી છે. હવે અહીંયા તમને ઉપર તરંગ લંબાઈ આપી હતી એટલે આપણે આ સૂત્ર વાપર્યું. અહીંયા તમને આવૃત્તિ આપી છે એટલે આપણે કયું સૂત્ર પહેલું સ્ટાર્ટિંગમાં લખ્યું? E બરાબર h ન્યુ આવૃત્તિનું. ચલો, h એટલે 6.626 ગુણ્યા 10⁻34 આવૃત્તિ આપી છે 5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. એટલે જો આ સેકન્ડ ઇન્વર્સમાં છે, આ જે s છે આ સેકન્ડ ઇનવર્સ છે એટલે આ સેકન્ડ ઉડી જશે. આનું તમે સાદરૂપ આપશો તો જવાબ તમારો જૂલમાં આવશે. આનું તમે સાદરૂપ આપશો તો 3.313 ગુણ્યા 10⁻3.313 ગુણ્યા 10⁻19 જવાબ આવે. ચલો, આપણને E મળી ગયું. હવે રકમમાં 1 મોલ ફોટોન માટે વાત કરી છે. બોલો, 1 મોલ ફોટોનની ઉર્જા શોધવી હોય તો 1 મોલ ફોટોનની ઉર્જા આપણે કીધું ને, કોઈ પણ વસ્તુને 1 મોલમાં કન્વર્ટ કરવું હોય તો તમારે n વડે શું કરીએ છીએ? આપણે ગુણી નાખીએ છીએ. n એટલે 6.022 ગુણ્યા 10⁻23 3.313 ગુણ્યા 10⁻19 જવાબ બરાબર છે. જવાબ તમારો આવશે બરાબર છે જૂલ પ્રતિ મોલમાં. આ જવાબ આવશે તમારો જૂલ પ્રતિ મોલમાં અને આ તમારો જવાબ આવશે જૂલમાં. ખ્યાલ આવે છે બધાને? હજુ એક દાખલો લઈએ આપણે. 1 જૂલ, 1 જૂલ ઉર્જા પૂરી પાડવા માટે 1 જૂલ ઉર્જા પૂરી પાડવા માટે 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કેટલા ફોટોન, પ્રકાશના કેટલા ફોટોન
ની જરૂર પડે. ચાલો તો આપણે ફોટોન, કેટલા ફોટોનની જરૂર પડે, ફોટોનની સંખ્યા શોધવી છે, બરાબર છે. એટલે મારે n શોધવો છે એકચ્યુઅલી, આ n શોધવો છે. ચલો જો આપણી જોડે સૂત્ર કયું હતું, E બરાબર આવું સૂત્ર લખ્યું NHc/λ. ચલો માટે n બરાબર શું થાય, E λ/hc થાય. ચલો બધા ડેટા તમને આપેલા છે. E એટલે ઉર્જા, 1 જૂલ, જૂલમાં જ રાખવાનું છે આપણે, 1 જૂલ છે. E 1 જૂલ આપ્યું છે. લેમ્બડા આપી છે તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ આપી છે. તરંગ લંબાઈ આપણે કીધું શેમાં જોઈએ ભાઈ, મીટરમાં જોઈએ, એટલે 10⁻10 મીટર. h 6.626 × 10⁻34 JS અને c પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આનું તમે સાદરૂપ આપવાનું છે બસ. તો તમારો જવાબ 2.5 × 10⁻18 +18 આટલા ફોટોનની જરૂર પડે છે. તો મસ્ત મજાના નાના નાના દાખલા છે જે તમે જોઈ શકો છો. ક્લિયર? 3 દાખલા. હજુ બીજા 2-3 દાખલાની પ્રેક્ટિસ કરીએ. આવા દાખલા તમને પૂછાય છે ભાઈ, ગુસ્સેટ છે, નીટ છે, જેઈ છે, એ બધાની અંદર આ ટાઈપના દાખલા ઓલરેડી પૂછાય છે. ચલો ચોથો દાખલો, 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા અને આવૃત્તિ. ચાલો બોલો, તરંગ લંબાઈ શોધવી છે. આપણી જોડે સૂત્ર શું છે, E બરાબર hc/λ. આ સૂત્ર છે. મારે તરંગ લંબાઈ શોધવી છે, ઉર્જા શોધવી છે આપણે. એટલે પહેલા આપણે ફોટોની ઉર્જા શોધી કાઢીએ. આ સૂત્ર તૈયાર છે. ચલો h બરાબર 6.626 × 10⁻34 JS. c પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તરંગ લંબાઈ આપી છે 4000 એંગસ્ટ્રોમ. શેમાં જોઈએ ભાઈ, મીટરમાં. 10⁻10 વડે મેં શું કરી નાખ્યા ભાઈ, ગુણી નાખ્યા. એટલે આપણો જવાબ શેમાં આવી ગયો ભાઈ, મીટરમાં. આનું તમારે સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ આપશો તો આટલો જવાબ આવશે, 7.5 × 10⁻14 જૂલ. બોલો, E મળી ગયો. હવે શું કરશું ભાઈ, આવૃત્તિ શોધવી છે. તો E બરાબર hν. બરાબર છે, આપણે આવૃત્તિ શોધવી છે ને, તો સૂત્ર શું છે, E બરાબર hν. એક મિનિટ. ઉર્જા મળી ગઈ. હવે આવૃત્તિ શોધવી હોય તો ν બરાબર c/λ. ν બરાબર c/λ. તો તમે આ રીતે બી કરો તો આ રીતે બી કરી શકો, અથવા જુઓ આનાથી બી સાદી ભાષામાં તમારે કેવો તો કરી શકો. આ જવાબ જરાય ખોટો નથી. તમે આ સૂત્ર પણ વાપરી શકો, E બરાબર hν. બરાબર છે, E બરાબર hν. એમાંથી તમે અહીંયાથી શોધી અને પણ મૂકી શકો, અથવા તો ચલો વાંધો નહીં આ રીતે. ચલો ν બરાબર c/λ. ચલો c કેટલો છે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને તરંગ લંબાઈ કેટલી આલી ભાઈ, 4000 × 10⁻10 મીટર. એટલે આવૃત્તિ તમારી આવશે સેકન્ડ ઇન્વર્સમાં. આ સેકન્ડ ઇન્વર્સમાં આવૃત્તિ તમારી એકચ્યુઅલી આવશે 7.5 આ ઉપરવાળી × 10⁻14. અને ઉપરવાળાને તમે સાદરૂપ આપશો તો તમારી ઉર્જા આવશે 4.96 × 10⁻19. ક્લિયર? આ દાખલો આમ ગણી શકો, અથવા તમને ફરીથી કહું છું,
તમે પહેલા ન્યુ બરાબર સી અપોન લેમડા સૂત્ર વાપર્યું અને પછી ઈ બરાબર એચ ન્યુ, એચ ખબર છે, આ ન્યુ તમે શોધી કાઢ્યો, એ રીતે પણ તમારો જવાબ આવી શકે છે. જવાબમાં કોઈ ફરક પડશે નહીં. બરાબર છે? ક્લિયર? ચલો પાંચમો દાખલો આવો છે. 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતી ઊર્જાના ફોટોનની આવૃત્તિ, અને તરંગ લંબાઈ ગણો. ચાલો, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર તમને મૂલ્ય આપેલું છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ગુણ્યા 10 ની -19 જૂલ. ચાલો બોલો, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ગુણ્યા 10 ની -19 જૂલ ઉર્જા માટે આપણે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ માંગ્યા છે. તો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ પણ શું થાય? બમણું થાય. 16 દુ 32, 204 ગુણ્યા 10 ની -19 જૂલ ઉર્જા થાય. 2 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા કેટલી થઈ? 2 વડે ગુણી નાખ્યા તો 3.204 ગુણ્યા 10 ની -19 જૂલ. બોલો ઉર્જા એટલે શું થાય? ઈ થાય. હવે કયું સૂત્ર વાપરીશું ભાઈ? ઈ આપણને મળી ગયો છે એટલે ઈ બરાબર hc અપોન લેમ્ડા. તરંગ લંબાઈ મારે શોધવી છે માટે લેમ્ડા બરાબર શું થાય? hc અપોન ઈ. ચલો h એટલે 6.626 ગુણ્યા 10 ની -34 js, 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ અને ઈ આપણે લઈ આવ્યા 3.204 ગુણ્યા 10 ની -19. બરાબર છે? આનું સાદુરૂપ તમે આપશો તો તમને તરંગ લંબાઈ મળશે. સાદુરૂપ આપશો તો 6.204 ગુણ્યા 10 ની -7, 6.207 ગુણ્યા 10 ની -4. આ તમારો જવાબ આવી ગયો મીટરમાં. 6.204 ગુણ્યા 10 ની -7, 4. તમારો જવાબ આ શું મળી ગયો આપણે? લેમ્ડા. હવે આપણે શું શોધવું છે ભાઈ? આવૃત્તિ. તો ન્યુ બરાબર સી અપોન લેમ્ડા. ચલો સી 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ અને લેમ્ડા તમે લઈ આવ્યા 6.204 ગુણ્યા 10 ની -7 મીટર. એટલે તમારો સેકન્ડ ઇન્વર્સમાં જવાબ આવશે. બરાબર છે ભાઈ? ક્લિયર? તો આ રીતે તમે આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધી શકો છો. બરાબર છે ભાઈ? હજુ 2 દાખલા જોઈએ. ચલો 100 વોલ્ટનો એક ગોળો, 100 વોટ નો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈ ના એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ગોળા વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત ફોટોનની સંખ્યા ગણો. ચલો બોલો, અહીંયા ગોળાની શક્તિ કેટલી આપી છે ભાઈ? ગોળાની
શક્તિ આપણને 100 વોટમાં આપી છે 100 વોટ કહો અથવા 100 જૂલ પ્રતિ સેકન્ડ કહો, બરાબર છે? જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો સેકન્ડ ઇન્વર્સ, જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ કે પ્રતિ ના બોલવું હોય તો. ચાલો ક્લિયર. હવે ફરીથી આપણી જોડે સૂત્ર કયું છે? E બરાબર hc અપોન લેમડા. ચલો આપણે ઉર્જા શોધી કાઢીએ. ચાલો h એટલે 6.626 ગુણ્યા 10 ની -34 JS. c પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. તરંગ લંબાઈ આપણને આપી 400 નેનોમીટર. આપણે હંમેશા શેમાં જોઈએ ભાઈ? મીટરમાં, એટલે 10 ની -9 ઘાત વડે મેં શું કરી નાખ્યા ભાઈ? ગુણી નાખ્યા. ક્લિયર. આનું તમારે સાદું રૂપ આપવાનું. તો સાદું રૂપ તમે આપશો તો 4.969 ગુણ્યા 10 ની -14 ઘાત આવે છે. હવે 10 ની -19 ઘાત છે જૂલ પ્રતિ ફોટોન. આનું સાદું રૂપ તમે આપશો તો આટલું આવે છે 4.969 ગુણ્યા 10 ની -19 જૂલ પ્રતિ ફોટોન. હવે તમે આમ કહી શકો કે ભાઈ આ જે ઊર્જા મળી પ્રતિ ફોટોન છે એટલે 4.969 ગુણ્યા 10 ની -19 જૂલ થી એક ફોટોન ઉત્સર્જિત થાય. કહેવાય 4.969 ગુણ્યા 10 જૂલ થી એક ફોટોન ઉત્સર્જિત થાય. તો આપણે કેટલા વોટ કીધા ભાઈ? અથવા કેટલી જૂલ કીધી ભાઈ? 100 વોટ. અથવા જેથી કેટલા ફોટોન ઉત્સર્જિત થાય એટલે 100 ગુણ્યા 1 ભાગ્યા 4.969 ગુણ્યા 10 ની -19, બરાબર છે? આટલા ફોટોન ઉત્સર્જિત થાય. આનું તમે સાદુરૂપ આપશો તો 2.012 ગુણ્યા 10 ની 20 ઘાત જેટલા ફોટોન ઉત્સર્જિત થાય. એકમ લખીશું. ક્લિયર દોસ્તો? તો પહેલા ઉર્જા શોધી કાઢી. આટલી ઉર્જાથી એક ફોટોનું ઉત્સર્જન થાય તો આપણને 100 વોટ કીધા. 100 થી કેટલાનું ઉત્સર્જન થાય તમે કહી શકો છો. આવા તમારે પ્રેક્ટિસ માટે દાખલા કરવા હોય તો ચોપડી સ્વાધ્યાયના એક્ઝેક્ટ આ ઉપરના સૂત્રો આધારિત છે. 2.5, 6, 7, 8 અને 9 તમે હોમવર્કમાં કરી શકો. ઉપર જે સૂત્રો વાપરે આપણે E બરાબર hc અપોન લેમડા, ન્યુ બરાબર c અપોન લેમડા, E બરાબર nhc અપોન લેમડા જેવા સૂત્રોનો તમે ઉપયોગ કરીને દાખલા કરી શકો છો. ક્લિયર દોસ્તો? તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આવતી વખતે આપણે જે પ્રમાણે વાત કરી કે ભાઈ કણ પ્રકૃતિથી વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવથી આપણે કાળા પદાર્થનું વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર જાણી શકો. બરાબર છે? વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવથી, કણ સ્વરૂપથી તમે કઈ બે ઘટનાઓ સમજાવી શકો ભાઈ? કાળા પદાર્થનું વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર. કાળા પદાર્થનું વિકિરણ આપણે જોઈ ગયા કે ભાઈ કાળો પદાર્થ કોને કહેવાય? બરાબર છે? તો જે પદાર્થ કોઈ પણ આવૃત્તિનું શોષણ કે ઉત્સર્જન કરી શકે છે અને આપણે કાળો પદાર્થ કીધો. એ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને આપણે કાળા પદાર્થનું વિકિરણ કીધું. તો એ કાળા પદાર્થ વિશે આપણે વાતો કરી. હજુ આપણે ડિટેલમાં ફોટો ઇલેક્ટ્રિક અસર અને એ બધાની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે દોસ્તો, મળીએ. બાય.